सहन ओम सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 38। प्रकृति विकृतिर्भिन्न शुद्ध बोध स्वभावः सदसदिम अशेषं भासयन् निर्विशेषः विलसति परमात्मा जाग्रदासिष्वस्थासु अहमहमिति साक्षात् साक्षिरूपेण बुद्धेः। हजी आत्मतत्वનું વર્ણન અહીંયા આગળ આદિશંકર ચાલુ રાખે છે કે છે आप आत्मा तो के परमात्मा ए प्रकृति अने विकृति थी भिन्न छे। पछी बीजू कहे छे शुद्ध बुद्ध स्वभावः। पछी आगळ कहे छे शुद्ध ज्ञान बुद्ध स्वरूप शुद्ध ज्ञप्ति स्वरूप के ज्ञान स्वरूप छे। पछी आगळ कहे छे निर्विशेषः ए बधा विशेष रहित नो छे। पछी हजी आगळ कहे छे विलसति परमात्मा जाग्रदाशिस्वस्थासु सदसदिदम अशेषम के सद अने असत थी भिन्न छे। अने आगळ कहे छे जाग्रत वगैरे अवस्थामां अहम अहम रूपे ए हमेशा प्रकाशित थाय छे। आखुं भाषांतर एवी रीते थशे कि प्रकृति विकृति थी भिन्न छे, शुद्ध ज्ञप्ति स्वरूप छे, सद असत थी भिन्न छे अने जाग्रत वगैरे अवस्थाओमां હું રૂપે એક अहम अहम रूपे प्रकाशित थाय छे। એટલે સૌથી પહેલા આત્મતત્વની ઓળખ માટે કહે છે પ્રકૃતિ અને વિકૃતિથી આ આત્મતત્વ કે પરમાત્મ તત્વ ભિન્ન છે। પ્રકૃતિથી પણ ભિન્ન છે, વિકૃતિથી પણ ભિન્ન છે। પ્રકૃતિ જે છે એને કારણ કહે છે, વિકૃતિને કાર્ય કહે છે। એટલે કાર્ય અને કારણથી ભિન્ન છે। એટલે પ્રકૃતિ એટલે કારણ એટલે શું તો કે માટીમાંથી ઘડો આવે તો માટીને પ્રકૃતિ કહેવાય, ઘડાને વિકૃતિ કહેવાય।
આપણે ગુજરાતીમાં વિકૃતિ જે સેન્સમાં જે અર્થમાં વાપરીએ છીએ એવું અહીંયા સંસ્કૃતમાં નથી. આપણે વિકૃતિ જે છે એકદમ જ નેગેટિવ અર્થમાં વાપરતા હોય છે વિકૃતિ શબ્દ. પણ તમે જે બધા દેવીના 108 નામની અર્ચના હોય ને, તો એમાંય તમે એવું જોયું, એવું નામ સાંભળ્યું છે, પ્રકૃતિએ નમઃ, વિકૃતિએ નમઃ. તો એમાંય વિકૃતિ શબ્દ આવે. વિકૃતિ એટલે તમને જસ્ટ ખબર હોય કે પ્રકૃતિ એટલે કારણ અને વિકૃતિ એટલે કાર્ય. તો આપણે એવું થાય, આવી વ્યાખ્યા કેમ આપી? તો પ્રકૃતિમાં પ્ર છે ઉપસર્ગ છે અને કૃતિ શબ્દ છે. જે ઉપસર્ગ હોય એ હંમેશા જે શબ્દ હોય એના અર્થમાં વધારો કરતું હોય. કૃતિ એટલે જે આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ કૃતિ શબ્દ એ જ કે કંઈક સર્જન છે એને કૃતિ કે. પ્ર ઉપસર્ગ તો કે પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત ઇતિ પ્રકૃતિ. પ્રકર્ષેણ એટલે ખૂબ જ સારી જેને રચના કરી છે. આ જગત જે છે એને આપણે પ્રકૃતિ પણ કહીએ છીએ. તો કે જે ખૂબ જ સરસ છે, રચના કરવા માટે સમર્થ છે. એટલે એમાં બધી પ્રકૃતિમાં એવી બધી પોસિબિલિટી છે, કારણની અંદર એવી બધી શક્યતા પડી છે કે જે આવી સરસ મજાની રચના કરી શકે. એટલે પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત, ધેટ ઇઝ પ્રકૃતિ. એને પ્રકૃતિ શા માટે કીધું? તો કે સપોઝ કોઈ બી કારણ હોય, સપોઝ તમે માટી લ્યો તો માટીમાં ઘણી બધી પોસિબિલિટી છે કે એમાંથી ઘડો બી બની શકે, એનાથી તો કે માટીનું કુંડું બી બની શકે, એનાથી તો કે માટીની ગણપતિની મૂર્તિ બી બની શકે. તો જ્યાં સુધી કારણ અવસ્થા છે તો એમાં ઘણી બધી પોસિબિલિટી છે, એટલે એને પ્રકૃતિ કીધું. પછી એમાંથી વિકૃતિ એટલે કાર્ય આવી ગયું, એક ઘડો આવી ગયો તો પછી સમિત થઈ ગયું કે બસ હવે ઘડો જ છે જે કાર્ય છે, તો એને વિકૃતિ શબ્દ આપ્યો એના માટે. તો હવે સવાલ એ થાય કે પરમાત્મા જે છે ભગવાન, એ પ્રકૃતિ અને વિકૃતિથી બંનેથી ભિન્ન છે, બંનેથી જુદા છે, બંનેથી અન્યત છે, બંનેથી તો કે ટોટલી એ એનાથી અબોવ છે બંનેથી. તો સવાલ એ થાય કે આપણે તો આજ સુધી એવું સાંભળ્યું હતું કે પરમાત્મા જે છે એ કારણ છે, સમગ્ર જગતનું કારણ પરમાત્મા છે, ને અહીંયા તમે એમ કહો છો કે કારણ અને કાર્ય બંનેથી ભિન્ન છે. તો એવું કેવી રીતે? કારણ કે ભગવાન જે છે એને સર્જ્યું છે. એટલે તૈતરીય ઉપનિષદમાં એવું આવે, અસૃજત અભવત, કે પરમાત્માએ સર્જન કર્યું અને અભવત એટલે પોતે સર્જન રૂપ બન્યા. અસૃજત અભવત એટલે ભગવાન જે છે એ કારણ છે એવું આજ સુધી આપણે તો ભણ્યા છીએ, અને અહીંયા એમ કે છે કે કાર્ય કારણ બંનેથી ભિન્ન છે, એવું કેવી રીતે? તો વેદાંતની અંદર એક વસ્તુ આપણે એકદમ જ એ સમજવી જોઈએ કે આપણને આપણે એમાં જે પ્રતિપાદન કરેલી વસ્તુ છે વેદાંતમાં, એને બરાબર સમજીએ નહીં તો આપણને ડગલે ને પગલે કોન્ટ્રાડિક્શન લાગે, બધે વિરોધાભાસ બહુ જ લાગે. કે એક બાજુથી તમે ભગવાનને જગત કારણ કહો છો, ભગવાને સૃષ્ટિ સર્જી એવું કહો છો, અને બીજી તરફથી તમે એમ કહો છો એ કાર્ય કારણથી ભિન્ન છે એવું કહો છો. એટલે વેદાંત શાસ્ત્રમાં તો કે સમજાય નહીં એને બધી જગ્યાએ કોન્ટ્રાડિક્શન સાચો લાગે, એવું લાગે કે રિયલ વિરોધાભાસ છે, ખરેખર વિરોધાભાસ છે. પણ જો સમજીએ તો ખબર પડે કે એ કોન્ટ્રાડિક્શન જે છે એ સિમિંગ કોન્ટ્રાડિક્શન છે, દેખીતો વિરોધાભાસ છે, ખરેખર સાચો વિરોધાભાસ નથી. એટલે વેદાંત શાસ્ત્રમાં તો કે આવું પેરાડોક્સી વિરોધાભાસ જે છે એ બધી જગ્યાએ આવશે જ. લાઈક ભગવદ્ ગીતામાં એવું કે ન જાયતે મ્રિયતે વા કદાચિત, કે મારો જન્મ પણ નથી, મરણ પણ નથી, ન વર્ધતે ન વિપરિણમતે. એવું
વારંવાર પ્રતિપાદન આવે અને આપણને એવું હંમેશા એવો અનુભવ થાય કે મારો તો આ દિવસે આ સમયે આ સ્થાનમાં મારો જન્મ થયો અને આ મારો બર્થડે છે. તો ન જાયતે કે અને પાછું મને એવું લાગે કે મારો જન્મ પણ છે. એટલે વિરોધાભાસ જે છે એ સમજીએ નહીં તો વ્યક્તિ માટે એ બધું બહુ સાચું સાચું વિરોધાભાસ લાગે. સમજે વિરોધાભાસને સમજે તો ખરેખર પૂછો તો એ બધો વિરોધાભાસ એઝ ધો છે અને એ જ પરમાત્માની ગ્લોરી છે, એ જ વિભૂતિ છે. એટલે આખું ટીચિંગ જે છે એ વિરોધાભાસની વચ્ચે એની સાથે સાથે જ ટીચિંગ ચાલે. કોઈ એમ કે ના વિરોધાભાસ તો હોય જ નહીં, તો એ વ્યક્તિ જે છે તમે મને પૂછો તો વેદાંત શાસ્ત્ર ભણી જ ના શકે. એટલે દરેક જગ્યાએ આપણા અનુભવો અને શાસ્ત્ર કે એમાં આપણને વિરોધાભાસ જ લાગ્યા કરતો હોય. ઇટ્સ લાઈક કે અલ્ટિમેટલી જે મહાવાક્ય છે તો એમાં કેવડો મોટો વિરોધાભાસ છે. કેવું મારું અને ભગવાનનું ઐક્ય કેવી રીતે હોઈ શકે? હું અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન, હું અલ્પવ્યાપી એક જગ્યાએ એક સ્થાનમાં રહેલ વ્યક્તિ અને ક્યાં પરમાત્મા જે સર્વવ્યાપી સર્વજ્ઞ સર્વશક્તિમાન. તો એ બંનેની વચ્ચે જીવ અને ઈશ્વર વચ્ચે નું ઐક્ય એ કેવી રીતે હોઈ શકે? તત્વમ અસી, ત્વમ તત, ત્વમ અને તત્પદ જે છે એમાં દેખીતો કેવડો મોટો વિરોધાભાસ છે. એટલે વિરોધાભાસ વિનાનું આખે આખું વેદાંત શાસ્ત્રમાં પહેલેથી છેલ્લે સુધી જે વિરોધાભાસ છે એ સીમિંગ છે, એ એઝ ધો છે. કોન્ટ્રાડિક્શન સાચું સાચું નથી, એ સતત સમજવું એ જ ટીચિંગ છે. એટલે અહીંયા આગળ બી એવું કે કાર્ય અને કારણ બંનેથી પરમાત્મા જે છે એ ભિન્ન છે. અને પાછું પરમાત્મા જે છે એને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને સર્જનરૂપ બની ગયા એવું ભણાવ્યા કરો તો બેયમાં શું છે? તો આપણને અહીંયા આગળ ખ્યાલ હોવો જોઈએ. એના માટેનો એક જ શબ્દ હું કહીશ તો તમને જે વિરોધાભાસ જે છે એ તરત જતો રહેશે કે બરાબર છે, પરમાત્મા જે છે એને જગત સર્જ્યું, જગતને સર્જવા માટેનું મટીરિયલ પણ ભગવાન અને એના માટેની જ્ઞાન શક્તિ પણ ભગવાન. એટલે આપણે એમ કહીએ કે એ જ ઉપાદાન કારણ છે, એ જ નિમિત્ત કારણ છે. એ જ મટીરિયલ કોઝ, એ જ ઇન્ટેલિજન્ટ કોઝ. કોઈ પણ સર્જન માટે જે પદાર્થ જોઈએ, જે મટીરિયલ જોઈએ, જે દ્રવ્ય જોઈએ એ બી ભગવાન છે. અને કોઈ પણ સર્જન કરવા માટે જે સ્કિલ જોઈએ, બુદ્ધિ જોઈએ, શક્તિ જોઈએ એ પણ પરમાત્મા છે. પરમાત્માને સર્જન કરવા માટે મટીરિયલ ક્યાંયથી લાવવું નથી પડ્યું. એટલે અસૃજત અભવત, પોતે બની ગયા છે, પોતે જ મટીરિયલ બની ગયા છે. અભવત, અસૃજત પોતે બનાવ્યું, પોતે જ તો કે ઇન્ટેલિજન્ટ કોઝ છે, પોતે જ તો કે નિમિત્ત કારણ છે. હવે ક્યાંથી કોન્ટ્રાડિક્શન કયા શબ્દથી જશે? તો કે બરાબર છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જરૂર છે, પરંતુ વિવર્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. વિવર્ત શબ્દ જેવો સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે બરાબર છે, ભગવાને સર્જન કર્યું, પરંતુ એ પાછા એ કાર્ય કારણથી, એ સર્જનથી, સર્જન કરવાનું જે કારણ જે છે, સર્જન કરવાનું જે છે એનાથી પણ એ અન્યત, એ સર્જન બની ગયા એનાથી પણ અન્યત. કારણ કે અસૃજત અભવત એ બે શબ્દમાં બંને આવે કે એને સર્જન બી કર્યું, સર્જન બની પણ ગયા. પરંતુ કેવું છે એ કારણ? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જરૂર છે,
અભિન્ન એટલે તો કે બંને એક જ છે, એ જ મટીરિયલ કોઝ, એ જ ઇન્ટેલિજન્ટ કોઝ. સામાન્ય રીતે જગતમાં જ્યારે પણ સર્જનની વાત આવે તો હંમેશા એ બંને જુદા હોય. લાકડું પણ જુદું હોય, કાર્પેન્ટર પણ જુદો. લાકડું જે છે એને મટીરિયલ કોઝ કહેવાય, કાર્પેન્ટર જે છે એ તો કે ઇન્ટેલિજન્ટ કોઝ. કાર્પેન્ટર પાસે એ જ્ઞાન અને શક્તિ બંને છે, પરંતુ હંમેશા તો કે લાકડું જુદું, સુતાર જુદો, માટી જુદી, કુંભાર જુદો. બધી જગ્યાએ તો કે બનાવનાર વ્યક્તિ અને જેમાંથી બનાવે એ બંને હંમેશા હંમેશા જુદા જ હોય. જગતના સર્જન માટે શું છે તો કે બંને એક જ છે, અભિન્ન, ભિન્ન નથી, જુદા નથી, નોન સેપરેટ, એક જ છે બંને. બનાવનાર પણ પોતે અને જેમાંથી બનાવ્યું એ પણ પોતે. તો જેવું આપણે એવું કહીએ કે એમણે જ બનાવ્યું, પોતામાંથી બનાવ્યું, એટલે ઘણા બધા પ્રશ્નો એની સાથે આવી જાય. પરંતુ જેવું આપણે એમ કહીએ કે બરાબર છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, પરંતુ એ તો વિવર્ત ઉપાદાન કારણ છે. વિવર્ત ઉપાદાન નિમિત્ત કારણ છે. અભિન્ન ખરું પણ વિવર્ત પ્રકારનું છે. વિવર્ત એટલે શું? તો વિવર્તની એવી વ્યાખ્યા છે કે સ્વસ્વરૂપ અપરિત્યાગેન રૂપાંતર આપત્તિ અથવા તો પ્રાપ્તિ. સ્વસ્વરૂપ અપરિત્યાગેન રૂપાંતર આપત્તિ और પ્રાપ્તિ. સ્વસ્વરૂપ એટલે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના તો કે આવી રીતે રૂપાંતરણ અર્થાત સર્જન પ્રાપ્ત થાય. આપણને એવું થાય કે પોતાના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન, વિકાર આવ્યા વિના કેવી રીતે સર્જન થાય? તો એના માટે વિવર્તનું સૌથી કોઈ જ્વલંત અને સૌથી સમજી શકાય એવું સહેલું કોઈ એક્ઝામ્પલ હોય તો સ્વપ્નનું છે. કે સ્વપ્નની અંદર કોઈ પણ પ્રકારના વ્યક્તિમાં, જે વ્યક્તિ સ્વપ્ન જોઈ રહી છે એનામાં કોઈ પણ પ્રકારના પરિવર્તન, વિકાર કે કોઈ પણ પ્રકારનો ચેન્જ આવ્યા વિના એ વ્યક્તિ સમગ્ર સૃષ્ટિ, પોતાની સ્વપ્ન સૃષ્ટિનું સર્જન પણ કરે અને સમગ્ર સ્વપ્ન સૃષ્ટિમાં એ વ્યક્તિ એના સ્વપ્નના એક એક ભાગમાં, એક એક પોઈન્ટમાં એ જ વ્યાપ્ત છે. અસૃજત અભવત, પોતે સર્જન બી કર્યું વ્યક્તિએ સ્વપ્નમાં અને પોતે સ્વપ્નરૂપ બની પણ ગયું. અચ્છા, એ વ્યક્તિ સ્વપ્નનું સર્જન કર્યું અને સ્વપ્નરૂપ બની ગઈ, તો સ્વપ્નમાં એને ઘણા બધા વ્યક્તિઓનું અર્થાત ચેતન બધા હોય એનું પણ સર્જન કર્યું અને જડ વસ્તુનું પણ સર્જન કર્યું, રસ્તા ને, કાર ને, બિલ્ડિંગ ને એવું બી સર્જન કર્યું. તો એને જે જે વસ્તુનું નિર્માણ કર્યું છે એ જ્યારે ઉઠે સ્વપ્નમાંથી ત્યારે એમાંની એકેય વસ્તુ એને ક્યાંય લાગેલી નથી, ક્યાંય લોખંડ લાગેલું નથી, ક્યાંય વૃક્ષ લાગેલું નથી, એનામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી આવ્યું. સ્વસ્વરૂપ અપરિત્યાગેન, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના પરિવર્તન આવી ગયું છે. એટલે જ્યારે પોતાનામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યા વિના જે સર્જન થાય છે, ધેટ ઇઝ વિવર્ત ઉપાદાન કારણ, વિવર્ત નિમિત્ત ઉપાદાન કારણ. અને એ જે છે એવા પ્રકારનું જે સર્જન છે એને તમે એ વ્યક્તિને તમે પૂછો કે વ્યક્તિ જે છે એ શું સ્વપ્ન છે? એ સ્વપ્નનું કારણ છે?
એનું એ કારણ પણ નથી, કાર્ય પણ નથી, કારણ કે સ્વપ્ન પોતે ખરેખર બની જ નથી. એટલે તો ન તો કારણ છે ન તો કાર્ય છે. એટલે તમે એવું કહી શકો એ કાર્ય કારણથી એ વ્યક્તિ તો સાવ ભિન્ન છે. ખરેખર એ કાર્યરૂપ બની ગઈ હોય, સ્વપ્નરૂપ બની ગઈ હોય તો એનામાં કઈક વિકાર આવે. અને સ્વપ્ન બનાવવાનું કારણ તો કે એક રીતે તમે એને કહી શકો કે હા એના મનના બધા તરંગોમાંથી થયું. બીજી રીતે તમે કહો તો એ કારણ પણ નથી, એ કાર્ય પણ નથી. એની અંદર જે બી એવા સંસ્કારો પડેલા છે એમાંથી એ બધું બન્યું. એટલે એને બેસીને કઈ ઘડેલું છે એવી કોઈ વસ્તુ છે જ નહીં. કારણ કે ખરેખર એમાં છે એ વસ્તુ હકીકતે નથી. એ તો ઉઠે ત્યારે કઈ વસ્તુ રહેતી જ નથી. એટલે ખરેખર તમે સમગ્ર જગતની સત્તાની રીતે આપણે તપાસીએ તો મહાત્મા એમ કે તીનો કાલ મેં હે હી નહીં. કારણ કે ખરેખર પૂછો તો પહેલા બી નથી, પછી બી નથી. જ્યારે વર્તમાનમાં છે ત્યારે એ પોતાનાથી નથી. એટલે આવેલું કશું જ અગર નથી, તમે એમ કહો કે પહેલા બી માટી પછી બી માટી, પણ વર્તમાનમાં તો છે ને. સપોઝ તમે એમ કહો તો વર્તમાનમાં પણ તમે એનું સબસ્ટેન્શિયલ ખરેખર એનું કન્ટેન્ટ કે એના સત્યની દ્રષ્ટિથી કહો તો ખરેખર કાંઈ નથી આવ્યું. ખરેખર એમ કે સ્વપ્નમાં ખરેખર કઈ આવેલું નથી. જે છે એ વ્યક્તિ જ છે, બીજું કઈ છે જ નહીં. એટલે ઘડા નામની વસ્તુ જે છે કે અલંકાર નામની વસ્તુ જે છે એ ખાલી જીભ ઉપર છે. સર્જનનો સ્વીકાર કરો તો કાર્ય અને કારણની વાત આવે. સર્જન જેવી વસ્તુ જ ત્રણેય કાળમાં નથી. એ સોકોલ વર્તમાન કાળમાં જે સર્જન છે એનું પણ હોવા પણ સત્તા સ્ફૂર્તિ તો કે પરમાત્મા જે છે એ છે. તો સર્જન ન હોય તો તમે કાર્યકારણ ક્યાંથી કયો? એટલે પ્રકૃતિ અને વિકૃતિ જે છે એ ખાલી એમ જ કે વ્યક્તિને અજ્ઞાન દશામાં જે બધું દેખાય છે એની ઉપરથી પ્રકૃતિ ને વિકૃતિ નામ આપ્યા. ખરેખર પરમાત્મામાં તમે એ સર્જનહાર છે, એ સર્જન બન્યો એવું બી મૂકી ન શકો. એ બંનેથી એ ભિન્ન છે, એ બંનેથી અન્યત છે, બંનેથી અબો છે. કારણ કે એ પોતે સર્જન કરવા માટે એનામાં કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ, કોઈ વિકાર, કોઈ પરિવર્તનો આવ્યા નથી. એટલે કે છે એ પ્રકૃતિ પણ નથી, કારણ પણ નથી, કાર્ય પણ નથી, અને એ બંનેથી એ અન્યત છે. એટલે પ્રકૃતિ વિકૃતિ ભિન્ન. પછી આગળ કે છે શુદ્ધ બોધ સ્વભાવ, કે એ જે છે સ્વભાવ જે છે શબ્દ એ આપણે શાસ્ત્રમાં ઘણીવાર સ્વભાવ એટલે સ્વભાવના અર્થમાં, પ્રકૃતિના અર્થમાં એવી રીતે વપરાતો. આપણે જેને પ્રકૃતિ કહીએ, સ્વભાવ કહીએ, કે જે આગંતુક હોય. આપણે એમ કહીએ કે એનો બહુ ગુસ્સાવાળો સ્વભાવ છે સપોઝ, તો એ જે છે સ્વભાવ, તો એ અત્યારે ગુસ્સાવાળો છે તો પછી 25 વર્ષે ગુસ્સો હોય તો 50 વર્ષે તો કે એકદમ જ એનો ગુસ્સો ઓછો બી થઈ ગયો હોય. પરંતુ જેને તમે સ્વરૂપ કહો તો સ્વરૂપમાં પરિવર્તન ના આવે. આપણે એમ કે અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે તો સ્વરૂપ હંમેશા સાથે રહે. એટલે સ્વભાવ જે છે એ જનરલી શાસ્ત્રમાં સ્વભાવ શબ્દ સ્વરૂપથી જુદી રીતે વાપરતા હોય છે, પણ અહીંયા આગળ સ્વભાવ જે છે એ સ્વરૂપના સેન્સમાં છે કે શુદ્ધ બોધ સ્વરૂપ, એટલે શુદ્ધ બોધ સ્વભાવ એટલે સ્વરૂપ. એટલે આ પરમાત્મા કે આત્મા જે છે એનું સ્વરૂપ કેવું છે, તત્વતઃ એ કેવું છે, કેવા છે પરમાત્મા? તો કે શુદ્ધ બોધ એટલે જ્ઞાન સ્વરૂપ, જ્ઞપ્તિ સ્વરૂપ.
એટલે શુદ્ધ છે એટલે શું? તો કે આપણને શાસ્ત્રમાં હંમેશા એવો શબ્દ આવે, અંતઃકરણ શુદ્ધ કરવાની જરૂર છે, અંતઃકરણ શુદ્ધ કરવાની જરૂર છે. તો હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. તો હવે શુદ્ધિ કોની કરવાની? તો કે અંતઃકરણની શુદ્ધિ છે, હુંની શુદ્ધિ કરવાની નથી. હું નિત્ય શુદ્ધ છું, નિત્ય શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. એટલે જ્યારે પણ શુદ્ધિકરણની વાત આવે તો હુંની અંદર, આત્મામાં, જેને આપણે હું કહીએ છીએ, એમાં કોઈ રાગ દ્વેષ ચોટેલા નથી, એમાં કોઈ ગુસ્સો નથી, એમાં કોઈ દ્વેષ કે ધિક્કાર કે એવા બધી જુદી જુદી આપણને નથી જોઈતી એવી ઇમોશન્સ, કામ, ક્રોધ, લોભ આત્માને ચોટેલા નથી. પરંતુ બધી અશુદ્ધિ તો કે અંતઃકરણની છે, મનની છે, હુંની નથી. હુંનું સ્વરૂપ કેવું છે? તો કે એ શુદ્ધ છે, નિત્ય શુદ્ધ છે. એટલે એવા પણ અમુક ધર્મના પંથ હોય છે કે એ લોકો એવું માનતા હોય છે કે બધા જ પ્રકારની શુદ્ધિ આત્માને વળગેલી છે, અને આત્માને બધી ચોટેલી છે અશુદ્ધિ. એટલે ખૂબ જ આત્મા જે છે અત્યારે ભારે છે. એટલે એ બધા ઉચ્ચ લોકમાં એનું ગમન એ જઈ શકતો નથી ઉચ્ચ લોકમાં. એટલે ખૂબ જ 8 દિવસ પાણી વગરના ઉપવાસ કરવાના, 15 દિવસ કરવાના, 2 મહિનો કરવાના, બહુ બધા ઉપવાસ કરીને જે આત્મામાં અશુદ્ધિ વળગેલી છે એને આપણે તો કે દૂર કરવાની. અને એટલે આત્મા હલકો થાય એટલે પછી આત્મા ઉચ્ચ લોકમાં ટ્રાવેલ કરી છે. એવું અમુક ધર્મના પંથો બહુ સ્ટ્રોંગલી સિરિયસલી માનતા હોય છે કે બધી શુદ્ધિ અશુદ્ધિ આત્માને છે. તો આ આપણને એકદમ જ બેઝિક સિદ્ધાંત ખબર હોય કે આત્મામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. કારણ કે તમે જો એવું કહો કે આત્મામાં અશુદ્ધિ છે અને એને શુદ્ધ કરવાની જરૂર છે, તો કોઈ પણ વસ્તુને આવું શુદ્ધિકરણનો સિદ્ધાંત એવો છે કે તમે એકવાર એને શુદ્ધ કરો, પછી એને શુદ્ધ કરીને મૂકી દો, તો પાછું વખત જાતા એમાં તો કે વળી અશુદ્ધિ આવી જાય. તમે ઘરને એકદમ જ સાફ કરીને પેક બંધ કરી દો. ઘણા લોકો પોતાનું ઘર બંધ કરીને આવી રીતે ફોરેન ને એવું જતા હોય ને 2-3 મહિના, તો બારણાની નીચે બી બધું મૂકે ને બારીઓમાં મૂકે ને ક્યાંયથી ડસ્ટ ના આવે. સાવ નાનકડી બી જગ્યા હોય તો પસ્તી ભરાવી દે. તમે એને પૂછજો 2 મહિના પછી આવે તો ત્યાં કઈ નથી હોતી ધૂળ, તો બી એટલી ડસ્ટ આવી જાય. કારણ કે શુદ્ધ કરો તો એ પેલા અશુદ્ધ હતું, પછી શુદ્ધ કર્યું તો પાછું અશુદ્ધ થઈ જાય. એવો જ નિયમ છે. પણ એનીવે, એટલે આવા બધા ધર્મના પંથ આવું બધું એમ જ ચિત્ર વિચિત્ર માનતા હોય છે. પણ આપણને ખબર હોય કે પરમાત્માનો કે હુંનો એવું સ્વરૂપ છે કે હું નિત્ય શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. જે કાંઈ અશુદ્ધિ છે એ મનની છે, અંતઃકરણની અશુદ્ધિ છે. અને આપણે એને હંમેશા શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એને આપણે શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ તો તમને ખબર જ હશે કે એને શુદ્ધ કરવાનો પ્રયત્ન તમે મૂકી દો સપોઝ, અને પ્રમાદ તમારામાં આવી જાય તો પાછું એની અશુદ્ધિ આવી જાય. એટલે અંતઃકરણ જે છે એમાં તો કે આવી અશુદ્ધિ આવતી જ રહેતી હોય, અને એમાં જન્મો જન્માંતરના સંસ્કારથી અનેક અશુદ્ધિ હોય છે. એટલે આત્મા જે છે એ નિત્ય શુદ્ધ બોધ સ્વરૂપ, એ અંતઃકરણની અશુદ્ધિને, અજ્ઞાનને, એ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે. એને કોઈ સામે વિરોધ નથી. એને એવું થાય કે આ બધી અંતઃકરણની અશુદ્ધિને હું પ્રકાશિત કરું, એ નહીં કરે, અજ્ઞાનને બી કરે. એ જ્ઞપ્તિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ જે કાંઈ છે એ બધાને તો કે પ્રકાશિત કરશે, અને એ બધાને
પ્રકાશિત કરે, બધાને હોવાપણું પ્રદાન કરે, તો એ બધા અંતઃકરણના વિકારો, જગતના વિકારો એને સ્પર્શતા નથી. એ હંમેશા એનાથી તો કે અસંસ્પૃષ્ટ છે. ઈશ્વરના જેવું છે કે એક રૂમ જે છે એની અંદર ઇલેક્ટ્રિસિટી ચાલુ છે એટલે બલ્બ પ્રકાશિત છે, ટ્યુબલાઇટ છે, આખો રૂમ પ્રકાશિત છે. તો એ રૂમમાં ચાલતી એક્ટિવિટી થી ઇલેક્ટ્રિસિટી કોઈ પણ રીતે એનાથી કોઈ પણ રીતે ગ્રસ્ત થશે એવું નહીં થાય. એનાથી એ ટોટલી અનટચ છે. એ પ્રકાશમાં બહુ બધા લોકો આવીને જુગાર રમે, એવી ચોરની ટોળી આવીને ત્યાં બધા ચોરીના પ્લાનિંગ કરે, કે પછી કોઈ વ્યક્તિ આવીને ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ કરે. ઇલેક્ટ્રિસિટીનો પ્રકાશ જે છે એ અસંગ છે, એ અનટચ છે, અનબાયસ છે, એ બધા માટે ફેર છે. એ જે આવશે બધાને પ્રકાશિત કરશે. એટલે આત્મતત્વ જે છે એ આવું શુદ્ધ જ્ઞપ્તિ સ્વરૂપ, એ જે હશે એની સન્નિધિમાં જે વસ્તુ છે, અજ્ઞાન છે તો એને પ્રકાશિત કરે, અંદરનો ગુસ્સો છે એને પ્રકાશિત કરે, પ્રેમ છે એને બી પ્રકાશિત કરે, જે બી અંતઃકરણના વિકારો, આખા જગતના જે બી વિકારો છે બધાને પ્રકાશિત કરે. ખુદ એ બધાથી પછી પોતે એ બધાનો એને સંગ એવો રંગ લાગી જાય છે તો કે ના, જરાય નહીં. એ ઇલેક્ટ્રિસિટીના પ્રકાશની જેમ એ બધાથી અનટચ્ડ, એ અસંગ. એટલે દેટ ઇઝ કોલ્ડ શુદ્ધ બોધ સ્વરૂપ. એ હંમેશા આવો જ્ઞપ્તિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. પછી આગળ કે છે સદ અસત થી ભિન્ન છે. સદ અને અસત શબ્દ જે છે એ બી અગેન આપણે શાસ્ત્રમાં જુદા જુદા અર્થમાં સત અસત શબ્દ આવતો હોય છે. જનરલી તો કે આપણને ખબર છે કે સત શબ્દ જે છે એ તો કે આપણે ત્રિકાલેપી તિષ્ઠતિ, સત શબ્દ એના માટે લગભગ વાપરતા હોય સત શબ્દ. પછી અસત શબ્દ એનાથી તો કે સાવ બીજો છેડો, કે ત્રિકાલેપી ન તિષ્ઠતિ, જે ત્રણેય કાળમાં નથી, દેટ ઇઝ તુચ્છમ. સદ અને અસત શબ્દ આપણે આવી રીતે વાપરતા હોય કે જે અલ્ટિમેટ ટ્રુથ છે, જે હંમેશા છે, જે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે, અસ્તિત્વ પ્રદાતા છે, એના માટે સત શબ્દ વાપરીએ. અહીંયા આગળ સત અસત શબ્દ જે છે એ અર્થમાં નથી. એટલે આ શબ્દો જે છે એનો અર્થ અહીંયા કયો થાય એ આગળ પાછળનો આવી રીતે કોન્ટેક્સ જોઈને, રેફરન્સ જોઈને જોવું પડે. તો અહીંયા આગળ સત અને અસત શબ્દ જે છે એનાથી પરમાત્મા ભિન્ન છે. સત અસત બંનેને એ પ્રકાશિત કરે છે, સત અસત બંનેને હોવાપણું પ્રદાન કરે છે. એટલે સત શબ્દ એ આપણે અલ્ટિમેટ ટ્રુથ, ત્રણેય કાળમાં છે એ અર્થમાં ન વાપરી શકાય. પણ અહીંયા સત શબ્દ મૂર્તના રૂપમાં, કે જેને ફોર્મ છે, જેને વિઝ્યુઅલ ફોર્મ હોય, એના અર્થમાં સત શબ્દ છે. અસત શબ્દ તો કે અમૂર્તના અર્થમાં. સત એટલે મૂર્ત, અસત એટલે અમૂર્ત. સત એટલે કે જેને ફોર્મ છે, એટલે એવું વિઝ્યુઅલ ફોર્મ છે, આપણને દેખાય એવું. લાઈક અગ્નિ, જળ અને પૃથ્વી, પંચમહાભૂતમાં અગ્નિ, જળ અને પૃથ્વીને વિઝ્યુઅલ આવું એનું ફોર્મ છે. આકાશ અને વાયુને તો કે એવું વિઝ્યુઅલ ફોર્મ નથી. એટલે સત અસત શબ્દ તો કે આવી રીતે મૂર્ત અને અમૂર્ત, વિઝ્યુઅલ ફોર્મ છે, વિઝ્યુઅલ ફોર્મ નથી, એ સેન્સમાં સત અસત શબ્દ વપરાય.
એટલે અગ્નિ, જલ અને પૃથ્વી જે છે that is સત. તો અગ્નિ જે છે that is રૂપ, રસ અને ગંધ. તો એને વિઝ્યુઅલ ફોર્મ છે, તો એ સત છે. અસત એટલે શું? તો કે જેને ફોર્મ નથી. ફોર્મ નથી એટલે શું? તો કે આકાશ જે છે એને કોઈ ફોર્મ નથી, એને કોઈ આકાર નથી, વાયુને બી આકાર નથી, એટલે અમૂર્ત છે એ સેન્સમાં કે વિઝ્યુઅલ ફોર્મ નથી. તમે વાયુને એવી રીતે દેખી નથી શકતા, સ્પેસને જોઈ નથી શકાતું. ઇમોશન્સ અનુભવી શકાય, વિઝ્યુઅલ ફોર્મ નથી કોઈ પણ ઇમોશન્સને. તો એ પણ અમૂર્ત છે ઇન આ સેન્સમાં. એટલે એને અસત છે. બધી જ ઇમોશન, સાઉન્ડ, અવાજ જે છે એને તમે જો મૂર્ત સ્વરૂપ નથી. ટેસ્ટ તો એને મૂર્ત સ્વરૂપ નથી. એટલે કોઈ બી વ્યક્તિ તમને એમ કે સપોઝ કોઈ તમને એમ કે ગળ્યું એટલે શું, ગળાશનું તમે વર્ણન કરો, તો તમે શું કરો વર્ણન? ગળ્યું 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 એટલે ગળ્યું, એટલે લાડુ નથી ખબર, આઈસ્ક્રીમ નથી ખબર. તો તમે જો એમ એક્ઝામ્પલ આપી શકશો, પણ તમે એક્ઝેક્ટ ગળાશ એટલે શું દેખાડી નહીં શકો. એટલે એવું વિઝ્યુઅલ ફોર્મ નથી. એટલે આપણે શું કે પણ તો તમે ખાઈ લ્યો ને, એમ જો મોઢામાં નાખો એટલે ખબર પડી જશે. એટલે આપણે આ બધી વસ્તુનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પાંચે પાંચ વસ્તુ, પાંચે પાંચ એનો આપણે આમ એને આપણી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ. પણ તમે જો કે એને એના વિશે આપણે મૂર્ત અને અમૂર્ત એવો કોઈ દિવસ વિચાર ન કર્યો કે આ ત્રણ જે છે એને તમે મૂર્તની કેટેગરીમાં મૂકી શકો. આ જે છે એને ફોર્મ નથી, સાઉન્ડ અને એર, એ બંનેને તો કે આકાશ અને વાયુને તો કે પોતાનું કોઈ ફોર્મ નથી. તો એ અમૂર્ત છે, વિઝ્યુઅલ ફોર્મ એનું નથી. તો પરમાત્મા જે છે એ આ મૂર્ત અને અમૂર્ત બંનેને પ્રકાશિત કરે છે. બંનેને તો કે હોવાપણું પ્રદાતા છે એ પરમાત્મા છે. પછી પોતે તો કે આ બધાને પ્રકાશિત કરે છે, બધાને હોવાપણું પ્રદાન કરે છે, મૂર્ત અને અમૂર્તને. પછી પ્રકૃતિ વિકૃતિથી પોતે ભિન્ન છે, પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ જ્ઞપ્તિ સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ છે. અને આવી રીતે બધાને હોવાપણું, સદ અસદ ને બધાને હોવાપણું પ્રદાન કરે છે. તો ખુદ જે છે એ પોતે પાછું કેવો છે પરમાત્મા, એનું કોઈ જગ્યાએ કોઈ સ્થાનમાં એ બેઠેલો છે, એનું કઈ વર્ણન છે, એ પોતે આવા પ્રકારના કર્મો કરે છે, આવો દેખાવ છે, આવો સંબંધ છે, આવો એનો કલર છે, આવી રીતે બોલે છે, આવા કર્મો કરે છે. તો એવું કહે છે તો કે ના, એ નિર્વિશેષ, બધા જ વિશેષથી રહિત છે. ખુદ તો કે આખું વિશેષ વાળું સમગ્ર સૃષ્ટિને, જગતને પ્રકાશિત કરે, સમગ્ર નામરૂપને, બધા વિશેષ વાળા નામરૂપ જે છે એ બધાને પ્રકાશિત કરે, ખુદ નિર્વિશેષ. આખું જગત જે છે એમાં તમે જો કે નામ રૂપ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ક્રિયા, સંબંધ બધું જ છે, બધા જ પ્રકારના ગુણો વાળું આખું જગત. ખુદ તો કે નિર્ગુણ છે, નિર્વિશેષ છે, એમાં કોઈ પણ પ્રકારના વિશેષ નથી. એટલે પોતે તો કે આપણા જે મનના રંગમંચ ઉપર, મનના મંચ ઉપર આખા જગતનું જે નાટક ભજવાઈ રહ્યું છે, તમે જો આપણું આટલું નાનકડું મન જે છે એના દ્વારા, આટલા નાના મન દ્વારા સમગ્ર વિશ્વનો પ્રવેશ છે, જેમાં બધા વિશેષ છે, બધું જ નામ રૂપ ગુણ બધા વિશેષ છે. આટલું નાનકડું એવું મન
જેમાં તો કે સમગ્ર વિશ્વ પ્રવેશી શકે છે, જે બધા વિશેષ વાળું છે. એટલે મનરૂપી રંગમંચ ઉપર તો કે આખું સમગ્ર જગતનું નાટક આ મનના રંગમંચ ઉપર ભજવાઈ રહ્યું છે. અને એને પ્રકાશિત કોણ કરે? એ બધા સર્વ વિશેષ વાળું સમગ્ર જગત આપણી અંદર પ્રવેશ કરે અને મનની રંગભૂમિ ઉપર, મનના સ્ટેજ ઉપર બધા ખેલ ચાલ્યા કરે જગતમાં. તો ભગવાન ખુદ કેવો છે? તો કે પોતે એ બધાને આપણા મનમાં એ બધો જે પ્રવેશ થાય એ બધાને પ્રકાશિત કરે, ખુદ તો કે નિર્વિશેષ. તો આપણને એવું થાય કે એ પરમાત્મા કે આત્મા ખુદ નિર્વિશેષ છે, એમાં કોઈ વિકાર નથી આવતા. તો પછી હું જ્યારે એમ કહું કે હું જોઉં છું, હું સાંભળું છું, હું ચાલું છું, હું બોલું છું, પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વસન સ્વપન, એ બધું કોણ કરે છે? કારણ કે જેવું તમે એમ કહો કે હું તો નિર્વિશેષ સ્વરૂપ છું, મારામાં કોઈ પણ પ્રકારના વિકાર નથી, તો જોઉં એટલે મારામાં તો વિકાર આવે ને. એવું જોવાની ક્રિયામાં મારામાં તો પરિવર્તન આવ્યું ને, કે હવે હું જોઉં છું, હવે સાંભળું છું, તો એટલું તો પરિવર્તન આવ્યું ને. અને પાછું તમે એમ કહો છો કે મારામાં કોઈ વિકાર નથી, બધા વિશેષ રહિતનો હું. પરમાત્મા વિશેષ રહિત ના હોય, પણ હું કેવી રીતે? એટલે એના માટે અહીંયા સરસ વસ્તુ કહે છે કે મારું તાત્વિક સ્વરૂપ ખરેખર હું જે છે એમાં કોઈ પણ પ્રકારના વિશેષ નથી. જ્યારે હું કહું છું, હું જોઉં છું, હું સાંભળું છું, હું ચાલું છું, એ અહંકાર છે. એ હું નથી, હુંનું સ્વરૂપ નથી, એ અહંકાર છે. એટલે અહંકાર એવું કે છે હું સાંભળું છું, હું બોલું છું, હું જોઉં છું, હું ચાલું છું, હું કરું છું, હું ભોગવું છું, એ બધું અહંકાર કહે છે. અહમ જે છે એ નિર્વિશેષ છે હંમેશા. એટલે આપણને એવું થાય કે એવું તો કેવી રીતે? એટલે તો આપણને એવું થાય તો આપણી અંદર એવી બે વસ્તુ છે, અહંકાર અને અહમ. તમે એમ કહો ને કે હું જોઉં છું, સાંભળું છું, બોલું છું, એવું તો અહંકાર કહે છે. ખરેખર હુંની અંદર કોઈ પણ ક્રિયા સંભવી ન શકે, તો હંમેશા કરતા આત્મા છે. તો હવે સમજાઈ ગયું કે આપણી અંદર છે ને બે છે, એક અહંકાર અને એક આત્મા, જેને તમે પરમાત્મા કહો છે, બે થઈ ગયા. તો આપણને ખબર છે કે અજ્ઞાન અવસ્થામાં જરૂર એવી આપણને ભ્રાંતિ છે. ખરેખર અહંકાર અને આત્મા એવી બે એન્ટિટી નથી. અજ્ઞાન અવસ્થામાં એવું મને લાગે છે, એ અહંકાર છે. અજ્ઞાન અવસ્થામાં જ્યારે હું કહું છું કે હું બોલું છું, સાંભળું છું, મારી અહંકાર, એ મારી અજ્ઞાન અવસ્થા છે. એ શાશ્વત નથી. અહંકાર કાયમી નથી, એ શાશ્વત નથી. આખું વેદાંતનું ટીચિંગ જે છે એના માટે જ છે કે અહંકારનું નાશ, ઇન અધર વર્ડ અહંકારનું મિથ્યાત્વ સમજવા માટે તો આખું ટીચિંગ છે. એટલે જ્યારે અહંકાર કોણ છે? હજી તમને વધારે પોતામાંથી બે વસ્તુને છૂટી પાડવી હોય, એઝ સચ બે નથી, પરંતુ લાઈક જ્યારે તમે સત્ય મિથ્યા કહો તો બે નથી. ઇટ ઇઝ લાઈક કે ઘડો ને માટી કહો તો બે નથી. સમજવાનું શું છે? તો કે ઘડા નામની વસ્તુ નથી, જે છે એ શું છે? માટી છે. એટલે સમજવાનું શું છે? તો કે અહંકાર નામની વસ્તુ નથી. અત્યારે બે લાગે છે, તો કેવી રીતે બે લાગે છે? આપણને કેમ ખબર પડે કે આ અહંકાર છે ને આ અહમ છે? ઘડામાં તો સમજાણું કે ખરેખર ઘડો ને માટી બે છે જ નહીં. અજ્ઞાન છે તો મને એવું લાગે કે આ ઘડો છે અને બહાર પડીને માટી છે, પણ જ્ઞાન થાય તો ખબર પડે કે જે ઘડો છે
એ ઘડો છે જ નહીં, ખરેખર માટી છે. તો મને મારામાં અહંકારની કેવી રીતે ખબર પડે? આપણે એમ સામાન્ય બધું ડિસ્કશનમાં એવું કહે તો બહુ અહંકારી વ્યક્તિ છે એમ કહીનો, આઈ જે છે એક બહુ આમ એનો બહુ મોટો છે, કેપિટલ છે. જ્યારે ને ત્યારે મેં આમ કર્યું, હું આમ કર્યું, બીજા માટે બહુ જ આપણે સહજતાથી કહેતા. મને મારામાં કેમ ખબર પડે? તો કે પેલી વસ્તુ કે એ કાયમી નહીં રહે. જ્ઞાન થતા અહંકાર નાશ અર્થાત એનું મિથ્યાત્વ સમજાશે. ઘડો છે એ માટી છે, અર્થાત ઘડાનો નાશ, અર્થાત ઘડો ભાંગીને ભૂકો નથી થતો. ઘડાને જોવા છતાં માટી જ છે એ હવે મને અહીંયા આગળ એક ક્લેરિટી છે, બુદ્ધિમાં એક ક્લેરિટી છે. એમ અહંકાર જે છે એ શું છે? તો કે પહેલી વસ્તુ તો કે એનો નાશ થવાનો જ્ઞાન થતા, એ શાશ્વત નથી. સેકન્ડ થિંગ, અહંકાર એટલે તો કે જેને પોતાની એક રામ કહાની છે, દુઃખદ રામ કહાની છે, એનો પોતાનો હિસ્ટ્રી છે. એટલે જેવું તમે એને પૂછો કોઈ બી વ્યક્તિને કે ત્યારે શું થયું હતું, કેમ તમે આટલા બધા વિક્ષિપ્ત છો, શું થયું? તો એ તમને એની રામ કહાની ચાલુ કરશે. ક્યારની? 2 દિવસ પહેલાની, 3 દિવસ પહેલા? તો કે ના, 20 વર્ષ પહેલાનું, 25 વર્ષ પહેલાનું, 30 વર્ષ પહેલાની. એટલી બધું એનો જે ઇતિહાસ છે, જેની અંદર ઘણી બધી દુઃખદ સ્મૃતિ છે, એની રામ કહાની ઈ શરૂ કરશે. દેટ ઇઝ અહંકાર. તમે એમ કહો કે એને શું કામ અહંકાર કહ્યો છે? હું નથી. એટલે જે પોતાને કરતા હમિતિ મન્યતે, હું કરતા ને ભોગતા એવું જે પોતાને માને, દેટ ઇઝ અહંકાર. એટલે જે પોતાને આવા હર્ટ અને ગિલ્ટ વાળી વ્યક્તિ પોતાને માને કે આનાથી મને હર્ટ થયું, આવું તો કે મને આનું ગિલ્ટ છે. જે પોતાને શોકાવિષ્ટ માને છે, આવી બધી ભૂતકાળની સ્મૃતિ જે છે એ બધી પકડીને બેઠો છે, જે સતત ફરિયાદ કર્યા કરે છે, એ અહંકાર છે. એટલે એ બધા વિકારો જે છે સો કોલ છે, એઝ ધો બધા વિકારો છે. હું બોલું છું, ચાલું છું, હું દુઃખી છું, દુઃખને વ્યક્તિ એવું ભયંકર રીતે પકડેલું હોય. આપણને એવું થાય કે શા માટે લોકો હંમેશા દુઃખને જ પકડીને બેઠા રહે, એની જ કમ્પ્લેન કર્યા કરે. તો આઈ ટેલ યુ, એની ઉપરથી બી તમને એટલી ખબર પડે કે દુઃખ કદી મારું સ્વરૂપ હોય જ ન શકે. દુઃખ હું છું જ નહીં. કે એના માટે મને અઢળક ફરિયાદ છે. સુખ જો કોઈને એટલું બધું યાદ નહીં રહે. તમે આમ ખાલી એમ જ પોતાએ અથવા આજુબાજુમાં કોઈને તમે પૂછો તો એમાં ખાસ કરીને જ્યારે પતિ પત્ની વચ્ચે કંઈક ને કંઈક અણબનાવ ચાલ્યા જ કરતો હોય. તો હમણાં જ હું કોઈ સાથે વાત કરતી હતી લાસ્ટ વીક જ, કે એને એટલું બધું પોતાના લગ્નથી એટલી ભયંકર તકલીફ, એટલી બધી પોતાની એ રામ કહાની મને વાત કરતી હતી. તો પહેલા મને એવું બહુ વર્ષો પહેલા એવું થતું કે રામ કહાની સાંભળું ને તો મને આમ ખૂબ જ બીજી જે વ્યક્તિ હોય એના માટે ખૂબ જ એમ કેવું થતું કે આવું કેવી રીતે હોઈ શકે. તો પછી મને ખ્યાલ આવ્યો કે લોકોને દુઃખદ વસ્તુ ખૂબ જ યાદ રહે, એની જ કમ્પ્લેન કર્યા કરે. સુખ યાદ રહેતું નથી, અને સુખની તો ફરિયાદ હોય જ ન શકે, કારણ કે એ મારું સ્વરૂપ છે. એટલે એ મને એટલું બધું પોતાના લગ્નની સ્પાઉસની એટલી બધી વ્યક્તિ કમ્પ્લેન કરતી હતી. તો મેં એક જ વાક્ય કીધું કે કોઈને પણ લગ્નની કમ્પ્લેન હોય તો એ પૂજ્ય સ્વામીજી કહેતા કે તમે અગર લગ્નને લાઈફનું ગોલ ગણો તો એક બી લગ્ન 100 માંથી 100 લગ્ન નિષ્ફળ છે. એક બી લગ્ન સારા નથી. તમે એને ધ્યેય તરીકે જોવો તો એક બી લગ્ન,
જેટલા ગૃહસ્થી છે બધા લગ્ન 100% નિષ્ફળ છે. જો તમે એને ધ્યેય કહેતા હોય, જીવનનું ગોલ કહેતા હોય, પરંતુ તમે એવું કહેતા હોય કે જીવનનું અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત કરવા માટેનું લગ્ન એક સુંદર મુકામ છે, સાધન છે, તો એક બી લગ્ન ખરાબ પણ નથી. ઈશના જેવું છે કે સપોઝ આપણે ટ્રેનમાં બેસીને ઋષિકેશ જવું છે, તો ઋષિકેશ મારું ધ્યેય છે. પછી ટ્રેનમાં મને બહુ સારી સીટ ન મળી, સપોઝ તો બહુ સારી સીટ નથી મળી, તો શું છે, તો મારે તો જવાનું છે ક્યાં છે, ઋષિકેશ. નથી મળી તો એ તો વાંધો નહીં, આ તો ખાલી અહીંયા બેસીને આપણે જવાનું છે. ટ્રેન થોડીને મારું ગોલ છે. એમ લગ્નને જો ગોલ માનો તો લગ્ન બધાના સરિયામ નિષ્ફળ. ધ્યેય માનો તો શું છે, ધ્યેય સુધી પહોંચવાનું એક સુંદર સાધન ઓર એવરેજ સાધન ઓર નથી સારું સાધન. કોઈ મર્સિડીઝમાં બેસીને જાય, કોઈ તો કે એમ્બેસેડરમાં બેસીને જાય, કોઈ એસટી બસમાં બેસીને જાય, પણ છે તો આફ્ટર ઓલ સાધન છે ને. કોઈને થોડી કમ્ફર્ટેબલી એ ઋષિકેશ પહોંચે, કોઈ વ્યક્તિ થોડીક ડિસ્કમ્ફર્ટ સાથે પહોંચે. એટલે અહંકાર એટલે કોણ, તો કે જે બધી આવી ખાલી ડિસ્કમ્ફર્ટ, દુઃખ, તકલીફોની વાત યાદ કર્યા કરે, વાત કર્યા કરે. આપણને એવું થાય કે પણ એ બધું યાદ તો રહે ને માતાજી, કહેવામાંથી પસાર થયા હોય. એટલે હું એ અત્યારે વાત નથી કરતી. મારો પોઈન્ટ શું છે કે જે યાદ રાખનાર છે, હું આવા કર્મફળ ભોગવું છું, હું ભોગતા, ધેટ ઇઝ અહંકાર. એ મારે કેવું છે. અત્યારે એ દુઃખ શું છે એ આપણો વિષય નથી, પણ હું કરું છું, હું ભોગવું છું, એ અહંકાર. એટલે તમે તમારામાંના અહંકારને શોધી શકો. શોધો તો તમે એનું મિથ્યાત્વ જાણી શકો. સમજાય છે કે એ જ અહંકાર જે કર્તાહમિતિ મન્યતે, અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે, જે પોતાને આવો ખૂબ જ આવો કર્તા ને ભોગતા માને છે, એ જ હકીકતે કોણ છે, તો કે આવું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, હંમેશા નિર્વિશેષ, બધી વસ્તુથી હંમેશા અનટચ છે, અસંગ છે, નિર્વિશેષ છે, સાક્ષી રૂપ છે. એ સદ અસતથી તો કે ભિન્ન છે, પ્રકૃતિ વિકૃતિથી ભિન્ન, એવું એનું ખરેખર સ્વરૂપ છે. અને પાછું હજી કે છે એ ત્રણેય અવસ્થાઓમાં, બધી જ અવસ્થામાં તો કે અહમ અહમ રૂપે પ્રકાશિત છે. ત્રણેય અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, અને ત્રણેય અવસ્થાની વચ્ચે અગર કોઈ અવસ્થા હોય, એવો ટ્રાયલા ઝોન હોય, કઈક વચ્ચેનો એવો ઝોન હોઈ શકે ત્રણ અવસ્થાની વચ્ચે. ઘણાને એવા બધા અનુભવ થતા હોય ત્રણ અવસ્થાની વચ્ચે, લાઈક યુ કેન સે જાગ્રત અને સ્વપ્નની વચ્ચે, સ્વપ્ન અને સુસુપ્તિ વચ્ચે એવું થતું હોય ઘણાને. અમુક લોકો એવા પ્રકારના ધ્યાન કરતા હોય, એટલે આવા ટ્રાયલાઇટ ઝોન હોઈ શકે, એવી અવસ્થા. શાસ્ત્ર જનરલી આવી ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિની વાત કરે. પણ અગર એવી કોઈ અવસ્થા કોઈને અનુભવ થતો હોય તો પણ ઘણાનો એમ કે ઉઠે પથારીમાંથી અને જાગ્રત થાય, એની વચ્ચે એને અમુક એવી પ્રકારની અનુભૂતિ થતી હોય, તો એવા ઝોન હોઈ શકે. તો પરમાત્મા કોણ છે, તો કે બધી અવસ્થાઓ જે છે એને પ્રકાશિત કરનાર છે. જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ ઓર બધી અવસ્થામાં આત્મા ચેતયતી. આગળના શ્લોકમાં આવ્યું હતું કે એ પરમાત્મા એ બધાને પ્રકાશિત કરે છે, પરંતુ એ બધાથી પ્રકાશિત કરે છતાં
એકય અવસ્થાની એકય વસ્તુ એને અડતી નથી, એ અનઇન્વોલ્વ છે, અનટચ છે બધી અવસ્થાથી. એનાથી જ પરમાત્માથી જ બધી જ અંતઃકરણની વૃત્તિઓ શક્ય છે. એ બધી ઇન્દ્રિયો જે છે એની ગ્રહણ શક્તિ પણ એનાથી જ છે. એ બધા પાછળ ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે છે. અંતઃકરણની જુદી જુદી વૃત્તિઓ હોય, બુદ્ધિમાં આપણું નિશ્ચયાત્મિકા વૃત્તિ હોય, મનમાં જુદી જુદી ઇમોશન્સ હોય, ચિત્તમાં બધી ભૂતકાળની સ્મૃતિ હોય, તો બધી વિવિધ પ્રકારની વૃત્તિઓ જે છે એની પાછળ મન છે. પણ મન જે છે એ કોનાથી, મનને કોના બ્લેસિંગ પ્રાપ્ત થયા છે? તો કે આ પરમાત્માના. પરમાત્મા એને બધાને પ્રકાશિત કરે છે. એટલે ત્રણેય અવસ્થા, એ અવસ્થા જાગ્રત અવસ્થાની બધી જ વૃત્તિઓને પણ એની પાછળ મન, અને મનને પણ પ્રકાશિત કરનાર તો કે પરમાત્મા છે. કેવી રીતે પ્રકાશિત કરે છે? તો કે અહમ 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 અહમ, એવી રીતે. તો આપણને એવું થાય કે અહમ અહમ બે વાર કેવી રીતે? એને સંસ્કૃતમાં વિપ્સા કે પુનરાવૃત્તિને અહમ અહમ અહમ, એવું એવું શા માટે? અહમ અહમ રૂપે પ્રકાશિત કરે તો એવું શા માટે? તો કે અહમ અહમ જે છે એ અહમ પછી બીજી વાર અહમ, એવું શુદ્ધ બોધ સ્વરૂપ, એવું કહેવાનું અહીંયા તાત્પર્ય છે. જનરલી ખાલી અહમ એટલે હું, એના પછી કઈક વિશેષ તરત આવી જાય. જ્યારે બી હું એમ કહું હું, તો હું એમ કહું હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું દુઃખી છું, હું સુખી છું, હું તો કે મારું વજન વધારે, સ્થૂલોહમ, કૃશોહમ, મર્ત્યોહમ, એવું બધું જ આવે. જેવું તમે અહમ બોલો એટલે એવું કંઈક આવીને એને કનેક્ટ થઈ જાય. અહીંયા શ્રુતિને એવી ઈચ્છા નથી કે આપણે અહમ પછી આવી કોઈક વસ્તુઓને આવું કંઈક એડ કરીએ. આત્મા જે છે એ તો કે અહમ અહમ રૂપે એ બધું અહંકાર છે. જેવું તમે એમ કહો સ્થૂલોહમ, કૃશોહમ, મર્ત્યોહમ, એ બધી અહંકારની વાત થઈ. પણ શુદ્ધ બોધ સ્વરૂપે, હું સ્વરૂપે, અહમ અહમ સ્વરૂપે, તો કે એ બુદ્ધિના સાક્ષી રૂપે સ્વયં પ્રકાશતી. કેવી રીતે? તો કે આવી રીતે અહમ અહમ રૂપે પ્રકાશતે. અને એ તો કે આત્માનું હુંનું સ્વરૂપ છે, જે પરમાત્માનું સ્વરૂપ છે. અને હજી આગળ તો કે વર્ણન ચાલુ રાખે છે 39મા શ્લોકમાં. કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.